બોલો સદગુરુદેવની જય. ઉગમેશ્વર હરિર સાગર દેવનો જય. સોનલ માતનો જય. ભવતારણ ભોજલ પીર રામ કિશન સાહેબનો ખોડીદાસ બાપાનો સત્રિકમ સાહેબનો સબકે એક જ ગુરુ મહારાજનો સત્ય સનાતન બાપાએ મેં ના કીધું પગાર કર્યો. આપણી જે સેવા કરી ને, આપણે સંતોની જે કંઈ સેવા કરી છે, આ પાંચમું ભરી છે, આઠમું ભરી, બીજ ભરી, પૂનમ ભરી, આ બધા લોકો નોકરીએ જાય તે નહીં પગાર થાય ને, આ ખરેખર હામટો પગાર હાલી દીધો. આ ખાલી તમારે આ ઉપાડ જેટલો હાલ્યો ને એની ખાલી વ્યાજમાં જ જલસા કરશે, મૂડી પડી રહે છે મારા બાપ. ટૂંકમાં બાપાનો કહેવાનો સિદ્ધાંત સારી હતો કે તમારી ઓળખાણ ગુરુએ આપી, જે આડો અંધકાર હતો એ પડદો હટાડી દીધો. ગુરુ આત્માનું દર્પણ છે. ટૂંકમાં આત્માને ઓળખવા માટેનું દર્પણ જ ગુરુ મારા બાપ. અને ગુરુ આખા જગત રૂપે, ગુરુને ક્યાંયથી બાદ નહીં કરી શકો તમે. ગુરુ નાના કે મોટા કે સંપ્રદાયવાળા કે ભાષાવાળા ગુરુ ના હોય. ગુરુ એ આપણું આત્માનું સ્વરૂપ છે મારા. આપણે એક જ સાખીમાં સમજ્યા ને આપણે વાત કે ગુરુ આત્મા, ગુરુ જ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર છે. પ્રગટ ભગવાન, બીજા ભગવાનની થયેલી વાતો લીલાયું અને એની નાટક ભજવાય જગતમાં. રામની લીલા ને કૃષ્ણની લીલા ને રામાપીરના ખેલ ભજવાય, પણ આ ગુરુનો ખેલ થાય બરાબર. હા, એ 10 અવતારો જેના થકી હે ને એને ગુરુ કહેવાય. એ ગુરુ આપણને મળ્યો એ પ્રગટ ભગવાન, અને બધાને જે મળ્યો એ તમને મળ્યો. ગુરુ રૂપે પૂરો ભગવાન. ગુરુ રૂપ એટલે ભગવાનનું પૂરું રૂપ. અને ભગવાન મેળવવાના બાકી રહે ને તો માનજો કે હજુ ગુરુ તમને મળ્યા જ નથી. ભાઈ સ્ત્રી દીકરી લગ્ન કરી 4 ફેરા પર અથેવારો કરે, ઘરબંધો કરે એના પતિનો, જ્યારે પડદો ખોલે સ્ત્રીનો તારે એને પતિ સન્મુખ હોય, કંઈ એને ગોતવા જવાનું હોય ક્યાંયથી, હે, અને પતિ મળે પછી જ પડદો ખોલે એનો. એટલે અને એ પતિને જોઈ લીધા પછી આખા જગતના કદાચ પુરુષોને જોવે તો એના પતિ એમ બીજો દેખાય, એનો પતિ બીજા પુરુષોમાં દેખાય. એમ મારા બાપ આપણને ગુરુ મળ્યા પછી કદાચ 3 માથાવાળા મળે, 4 માથાવાળા મળે, કે 1,00,000 હાથવાળા, કે 1,00,000 સૂરજ લઈને હાથમાં જન્મ ને તોય ટોપીવાળા નક્કી કરાય. હું તો એમ કહું, આપણને જે મળ્યા, આપણને જે મળ્યા એ રામાપીરને ભલે લીલાજામા વાળા ગાતા હોય તો આપણે તમારા ગુરુને ટોપીવાળા, લેખા જબ્બાવાળા જેમાં મળે એ જ ગાવા, જે જોયા એ આપણા ગુરુ, અને એ જ રૂપ કંડારવું દિલમાં. એટલે યાદ રાખજો, ગુરુનું રૂપ તમે નજરે જોયેલું હોય, બીજા જોયેલા નથી ટૂંકમાં. અને બીજાને જુઓ તો તમારા ગુરુના રૂપે જ હોય. બધાને ગુરુ જ રૂપ મળ્યું હતું, નામે ગુરુનું મળ્યું, રૂપે ગુરુનું મળ્યું. હવે મળ્યા પછી નક્કી થાય ગુણે બાંધવો જોઈએ ને ગુરુનો, અને ગુણ બંધાય એના જગતમાં જો ગુણ ગવાણા. જેને ગુરુમાં ગુણ બાંધ્યો એ ગુરુ સરખા બની ગયા ને, ગુરુ રૂપ બની ગયા ને, એને ગુરુનું નામ બની ગયું, અને એના જયકારા થાય જગતમાં ચારે યુગમાંથી. એટલે બાપા, અને હું તો કાયમ કહું, બાપાને આયા એટલે નહીં પણ કાયમ કહું, આપણને હીર સાગર દરિયો મળ્યો, જેમાંથી અનેક નદીઓ, અનેક ફાંટા આપણા પડ્યા. વળી પાછા આપણી ઉત્પત્તિ મત થઈ, પાછા હમાવાના એમાં જો આપણે, વળી આ કુંવારી નદીઓ નથી પાછી,
પાછી નદી વહેતી થઈને પાછી દરિયાને જ મળવા જાય. જો હિમાલયમાંથી ઉતરણ દરિયામાં મળી જાય મારા બાપ. હિમાલય એટલે નામ અને દરિયો એટલે આપણા સદગુરુ. જીને જીને નામ હિમાલયમાંથી જે વહેતી નદીઓ થઈ એ નામમાંથી જે સુરતા પાછી ગુરુમાં હમાણી ને મારા બાપ. ગુરુમાંથી નામ આવ્યું, નામમાંથી આપણે નદી રૂપે એટલે સુરતા રૂપે વળી સુરતા પાછા ગુરુમાં જ હમાવાની. ગુરુ રૂપ જ નક્કી કરવાનું. એટલે હીરસાગર બાપાની જે ધર્મમાં પહેલી સાખી હમણાં બોલે ને ભાઈ, નવીનભાઈ બોલ્યા હમણાં, ગુરુમૂર્તિ ચંદ્રમાં, એ સાખીમાં આખો સાર લે, સમજી લો બસ. જેમ ચકોરની દ્રષ્ટિ ચંદ્ર સિવાય ક્યાંય નથી. એક નાનો અમથો વાર્તા કરતા હોય, સમજાય કે ના સમજાય, પણ એ લોકો કહેવા ખાતર કહેતા હોય આપણે સાર લેવાનો. કે એક વખત ચક્કર પક્ષીને કીધું કે તું આ ચંદ્રમાં ચમ કરશ એમ ટૂંકમાં. એ તો પૂરો ઉગતોય નથી, એમાં તો વધઘટ થાય ટૂંકમાં, અને દિવસે તને મળે નહીં. તાનો વીર થયો કે આપણા ગુરુને એમ કોઈ એમ કે તને આ ગુરુ મળ્યા ને આવા ને તેવા, તો આપણને વીર થવો જોઈએ, આપણે તપવો જોઈએ. આપણને એમ થાય, સંશય થાય, આને નક્કી કર્યું કે જો મને ચંદ્રમાં સિવાય બીજો આનાથી બાપ કદાચ સૂરજ મળતો જ મારને જો હું મરી જ જાઉં. મારે તરત નક્કી કર્યું. સામે પાછા બીજા આવ્યા કોઈ પરીક્ષા લઈને કે ચમ મરે, પણ કારણ તો બતાય. ભલામણા દિવસે સૂરજ ઉગશે, વળી પાછો ચંદ્ર ઉગશે, ના કે એવું એ અંતરપટ પડી જાય મારે. હું મરી જાઉં કે, અને મરી જાઉં એટલે મારી રાખ થાય, અને રાખ થાય તો શિવના કપાળમાં રાખ બાબુ છોડ કપાળ, શિવના કપાળમાં ચંદ્ર હોય તેને મરવું. મારે મરીને ચંદ્રને જ મળવું. હિમ જન્મે ગુરુમાં થવો જોઈએ ને મરવું ગુરુમાં જોઈએ. એક સામાન્ય જળ દાગીનો હોનાનો હોય તો હોનામાંથી દાગીનો બને. રહે હોનામાં કે પછી ચાંદીમાં રહે? હોનામાં જ રહે. વળી એ દાગીનો ભાગી જાય છે હોનામાં. તો એવું જળ ઘાટ પૃથ્વીના ગમે એટલા ઘાટ ઘડો પાછા પૃથ્વીમાં હમાય. પાણીના બૂંદ ગમે એટલા બહાર આવે પાડા પાછા બૂંદ પાણીમાં હમાઈ જાય. હાકરનું ગળપટ પાછું હાકરમાં હમાય. દરેક વસ્તુ પોતાના મૂળમાં હમાય. અને આપણે એવા અવરચંદા, આપણે અવરા ફાટીને ટૂંકમાં, અને અવરા ફાટે અસુર થયા, અને જેને સુર મિલાવી દીધો ને એ દેવતા થયા, એના જયકાર થયા. એટલે જો કાયમ આપણે આ સુર પકડવો હોય ગુરુનો, તો આ સ્વરમાં ગુરુનો સુર કાયમ હાલી રહ્યો. જે આપણા બે સ્વર હાલી રહ્યા, શ્વાસ ને ઉશ્વાસ, એમાં અખંડ ગુરુનું ઠેકાણું. આપણને ગુરુએ ક્યાં ઠેકાણું બતાવ્યું? આપણને થાય કે હીરસાગર બાપા સમાધિમાં, વળી કોઈ કે ઉગારામ બાપા સમાધિમાં, કાલ કે ભોજા બાપા સમાધિમાં, રામજી બાપા સમાધિ. પણ સમાધિ લીધી છે એમને. જો સમાધાન ચક્ર ખુલ્યું હોય, ગુરુની આજ્ઞાથી આજ્ઞા ચક્રમાં ખુલ્યું હોય ને સમાધાન ચક્ર ખુલીને સમાધાન થયું હોય ને મનનું, તો આ સમાધિ જેમાં હમાય એનો સમાધિ કહેવાય. તો ગુરુ કંઈ જમીનમાં હમાય? પાંચે તત્વોનો જે આધાર છે એ પૃથ્વીમાં હમાય. તો પાંચ તત્વનો દેહ, પાંચ તત્વમાં હમાણો જે ગુરુ, જે ચૈતન હતો, છઠ્ઠો નારાયણ. ગુરુ કોઈ દી જડ ના હોય, ચેતન હોય ગુરુ, અને એ જ ચેતન બનાવો ને. જડના સંગે જડ બનાય અને ચેતનના સંગે ચેતન બનાય. ચેતન કાયમ રહે ને જડમાં ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય ને પાછો લય થાય. એમ જગતમાં ઉત્પત્તિ સ્થિતિ લય તેણેવાના, પણ ચૈતન્યમાં આવું ઉત્પત્તિ સ્થિતિ ને લય નથી. એટલે ગુરુને કોઈ દી જડ ના માનો. ગુરુ પાંચ તત્વના નથી, એ કાચા તત્વ. ગુરુ અખંડ અવિચળ છે. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી, નહીં પવના કે નહીં પાણી. આ ગુરુનું સ્વરૂપ છે.
મૂળ રે કહું તો સંતો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપન્યા મનને વાણી, અખંડ સાધના સોહમ સાધના સાધો તો મીટ જાવે આ મન તાણા વાણી. આપણને જે સાધ બતાવી હો, અખંડ જે સાધ બતાવી નામને, એ સાધ વર્તો તો જ મનની ટાણાવાણ મળે, અને તો જ મૂળે મેળવણી થાય હો, ઠેકાણું તો જ વિરામ થાય હો. નકે બાપા કેમ ભટકણા છે, અહીંથી ત્યાં અહીંથી ત્યાં ફેર ફૂદડી જ છે, અને છેવટે સકેડામાં સડી જાય બારે નહીં નેરી ફરતા ફરતા. એટલે બહુ આખું ના જવું મૂળ મૂકીને. નાગરેલું વાણ હોય ને તો કવા પવન આવો તો વાણ નાગરેલું ના જાય, આખું પસ ના થાય. એટલે મારા બાપ ગુરુના જે આરે સુરતાના દોરથી નાગરેલું વાણ હોય ને, આપણું સુરતાનું રાંઢવું હોય, તો ગુરુના નામ આને જો બાંધીને હાલીને જગતમાં ભલે વીજ વ્યવહાર કરો તમે, જેમ નટાવો ખેલ કરતો હોય, પછી ભલે કોઈ વધ્યો ના વધ્યો કે કોઈ ઇકારા કરે, કોઈ બીજું કરે, ત્રીજું કરે, પણ એની હારીને લેવા દેવા નથી. એની તો જ્યાં ગાંઠ છે, જ્યાં પહોંચવું એ દોરથી નિશાન ઉપર એનું જવાનું લક્ષ્ય બાંધ્યું હોય ને, દ્રષ્ટિ બાંધી. તો ગુરુ મળ્યા પછી આપણે ગુરુમાં જવાનું. દેહ મળ્યા પછી જે પંચભૂતમાંથી દેહ લીધો જીવે, ગુરુ નથી મળતા એ પાછો પંચભૂતમાં જ જાય. જોજો એ દેહ જ મળે બધા બધા, પણ ગુરુ મળ્યા પછી એ દેહમાં નહીં પણ એ પ્રાણમાં હમાય. અને જોજો દેહ જન્મ્યા પછી પ્રાણ આવે, અને પ્રાણ જ્યારે આમાં પ્રતિષ્ઠા થાય પછી શબ્દનો ઉચ્ચાર થાય. જો પછી શબ્દ આવે, એ શબ્દ ગુરુ. પાંચે તત્વનો આધાર છઠ્ઠો આ ઈશ્વર પ્રાણ છે, અને પ્રાણનો આધાર ગુરુ છે. આટલું સમજવાનું. વળી મનરૂપે આપણે જે ઊભા થયા એ તો જેમ પાણીમાં પેલા બુદબુદા ઊભા થયા એમ આપણે ઊભા થયા. મન જેવી વસ્તુ નથી. આપણે ડુંગળીનો દડો દેખાય પણ ડુંગળી ક્યાં હમાય? ફોતરા સિવાય શું? એક ફોતરા પર બીજું ફોતરું, ત્રીજું ફોતરું, આગળ ફોતરા કાઢી નાખો તો ડુંગળી સહીસ કશું ના થાય. તો તમારા ફોતરા કાઢી નાખો ને. જન્મ્યા પછી તમે બાળક હતા એ ફોતરું, જવાને ફોતરું, ગયડાએ ફોતરું, જન્મ્યા ફોતરું, મરી જશો તો ફોતરું, પછી ભાઈ ફોતરું, બઈ ફોતરું, કાકો ભત્રીજો, આ બધા ફોતરા જ છે. દડો કર્યો મનનો. અને જેટલા ફોતરા જેટલા વધુ કરશો ને એટલા દડા મોટા થઈ છે પાછા. એટલે મારા બાપ આ બધા મનરૂપી ફોતરું છે. પણ આ પંચભૂતના દેહમાં જે ચૈતન તમારો આત્મા છે, અહીંયા પ્રાણરૂપી જે એક સીડી આપણી હાલ્યા કરે. એક દેહ હારે જોડાણી હ, બીજી નામ હારે એટલે ગુરુ હારે જોડાણી. હવે જો નામને પકડવું હોય તો પ્રાણને પકડવું પડે, મનને. દેહમાં પકડશે મન, દેહમાં પકડ કરશે તો મન જડ થશે. જડ એટલે જીવ, અજ્ઞાન. હમણાં બાપા એને કીધું આવરણ છે. પોતે હતો તો ચેતન, પણ આવરણ ઓઢી લીધું દેહરૂપી, એટલે જડ થઈ ગયો દેહના સંગે. એનો એ જો ગુરુ મળી જાય, નામ મળી જાય, ચૈતન મળી જાય, તો પાછું મન ચેતનમાં હમાતા ચેતન બની જાય. મન એવું કંઈ હદ નહીં. આ પાણી છે અત્યારે પાલામાં આવ્યું તો પાલા જેવું બની ગયું. આનું આ પાણી લોટામાં નાખો તો લોટા જેવું. પાણીનો કોઈ આકાર નથી, નિરાકાર છે. પણ એમાં જે ઘાટમાં નાખો એવો આકાર બની જાય. એમ મન રહ્યું ને નિરાકારના નિરંજન છે, એને કંઈ લાગુ પડતું નથી. પણ જો ચેતનના ઘાટમાં નાખો તો ચેતન છે, તો જન્મ મરણ બાપા કે તો માટે એવું. આ પ્રાણ તમારો આવો સમજાય, જન્મસન મરસ. અને જે ગુરુ છે ને, જે ગુરુ એટલે શબ્દ બ્રહ્મ સ્વરૂપે જે આપણું ગુરુનું અખંડ સ્વરૂપ આપણને ઓળખાયું, જેને આપણે નામ કહી, વચન કહી. હિરસાગર બાપાએ કીધું ને, જે નામના આધારે અનંત બ્રહ્માંડો, અનંત આ બધું નામમાં બાપાએ કહી દીધું. પણ કોના માટે? હિરસાગર બાપાએ કોને કીધું? હરિજનોના. બ્રાહ્મણને નહીં, પટેલને નહીં, ભંગીને નહીં, દરબારને નહીં, કાકાને નહીં, ભત્રીજાને નહીં, નહીં એન્જિનિયરને નહીં, વકીલને. હરિજનો. તો હરિ એટલે શું? જે હરોહરમાં રહેલું જે તત્વ છે હરિ,
જેના આધારે આ લીલાડો છે એ હરી છે આપણા અંદર. એ હરોહરમાં છે ને એ હરોહર ઈર્ષાગર આપણે કમ એક વાણીમાં બોલ્યા છીએ. તો હરિરૂપ આપણું આત્મા છે, આપણો જે પ્રાણ છે એ લીલો. આપણે આને પવન કહીએ તત્વની ભાષામાં, તો પવનનો રંગ પણ લીલો. એના આધારે આ બધો લીલાડો. તો આ દેહમાં લીલાડો શીનો? આ બધા અવતારો લીલા શીના આધારે કરી ગયા? પ્રાણના આધારે. આ મૂર્તિમાં અવતારો બેઠા કરોડ લીલા. આ શિવ મટકું મારે જ કહેજો. જેટલી લીલા સંતોએ કરી, ભક્તોએ કરી, ઉપદેશે આમાં આવીને કરી. જો કૃષ્ણ કે પહેલાં મેં સૂર્યને કીધું, સૂર્ય એટલે પ્રાણ. પછી પ્રાણે મનુને કીધું, મનુ એટલે મન, મનમાં લેવાનું. ઘણા કે અમે કેવો ઘણા, પણ મનમાં કોણ લે બાપો? ગુરુએ શબ્દ તમારો જે શ્વાસમાં આપ્યો, જે શ્વાસમાં હમણાં બાપાએ કીધું ને, જે ઓળખાણ કરાયું એટલું તમારું સાચું નામ, જે 52 અક્ષરમાં આવતું નહોતું અને જીભના હોઠ કંઠે બોલાતું નહોતું, આ બધા અક્ષરો જેમાંથી આવ્યા એ નામ તમારા શ્વાસમાં અખંડ અવિચળ ગાજી રહ્યું. હંસો સોહમ, હંસો સોહમ, 12 ઉલટાત. સદગુરુ મળે તો આ શાન બતાવે, નિશ્ચળ મન ઠેરાત, નિરંજન માળા કટમાં ફીરે દિન રાત. આ આપણા અંદર શબ્દની ટંકસાળ 8 પોર 24 કલાક આપણામાં પડી રહી. પણ આ શબ્દના આપણે સાંભળતા નહોતા, બેરા થઈ ગયા હતા. ચમ બેરા નહોતા, કાચા કાનના થઈ ગયા હતા. આપણે જગતનું જ સાંભળ્યું બધું અને કીધું એ માન્યું. તમને ગમે એવા ઢોંઢિયાના રમકડાના ભગવાન બધા માની લીધા. લ્યો, મીરાએ માન્યા હતા. બધાએ પહેલાં રમકડાના જ ભગવાન માન્યા, કાં તો સપનાના માન્યા. આજે વગડે કશું ના આવે, ભગવાને ના આવે, કશું ના હોય. એટલે આ બધા પ્રતિકના આપણે માની બેઠા. પણ જેનું પ્રતિક છે એ ક્યાં છે? કોઈ દી હમણાં બાપા કેમ ખોજ ના કરી, ગોતી નહીં. અને ખોજ કરવી હોય ને તો ખોઈ જવું પડે, ગોતવાનું નથી, ખોઈ જવાનું. અને ખોઈ જવા માટે ખુવાર થવું પડે. મારા બાપ આપણે મેળવવાની રહે છે બધું. એટલે ગુરુગમ ખોજો રે અહો ઘટમાં. ખોજવું હોય તો મેં ઘટમાં ખોજો, બારમાં નહીં. અમારા બાપાએ કહેતા કે નિજ ધર્મ સવાયો એથી અધિક લેખો ના કાંઈ. ભોજલ સાહેબ સાચું કહી ખોજો તનડામાં. એને એમ કીધું કે આકાશમાં ગોતી આવજો, કાશીમાં જજો, કેદારમાં જજો. આમ જ ખોજો. અને ધર્મ કોને કહેવાય? ધર્મ પાડવાનો ના આવે, ધર્મ કંઈ કરવાનો ના આવે. ધર્મના આધારે તમારો દેહ ઊભો હોય એને ધર્મ કહેવાય. જેથી આ ધર્મનો શેડો છૂટી જશે તો દેહ 4 જણા ઉચકાઈને જાય, તારે એ ઊભોય નહીં થાય. આંખ મટકું નહીં મારા ધર્મ જતો રહ્યો, અધર્મ આવ્યો. એટલે મારા બાપ ચેતન એ ધર્મ છે ટૂંકમાં. અને ચેતનમાં આપણા ગુરુ રહે, જડમાં ના રહે ટૂંકમાં. જોજો શબ્દ બધા ચેતનમાં જ છે, જડમાં નથી. આ પેટીમાં શબ્દ છે પણ એ જોજો ઊભો નહીં થાય, સુસુપ્તિમાં પડ્યો. પણ ચેતનનો સંગ થાય તરત જ એ શબ્દ ઉચ્ચાર થાય. આ જગત આખું જડ છે પણ ચેતન જ્યારે એનો શેડો અડે તો જગત પાછું ચેતનવંતું લાગે. વળી આપણો દેહ જડ છે પણ ચેતનના સંગે ચેતન લાગે છો. તો આમાં ચેતન છું પિંડમાં અને બ્રહ્માંડમાં. તો તમે શ્વાસ લેતા આ દેહ ચેતન બન્યો, શ્વાસ મૂકતા જગત ચેતન બન્યું. જો આનો શ્વાસ બહાર ના નીકળ્યો તો આપ મું ડૂબી દુનિયા તમે મરી ગયા ને અમે જગતે મરજ્યું, કંઈ ના રહે. તમારો જન્મ થાય એટલે આખું જગત જન્મ અનંત બ્રહ્માંડોનો જન્મ થઈ જાય. અને તમે આંખ મીચો એટલે જગત બંધ, બ્રહ્માંડો બંધ, કશું નથી રહેતું. તમારા થકી બધું છે પણ તમે બીજાના આધારે એવા ટેવાઈ ગયા. એટલે હું ઘણી વખત કહું, ખવડાવો કદાચ માદા પડો તો કોઈક ચમચીથી ખવડાવો. અરે સંડાસ જવાય કોઈક લઈ જાય, બધું કદાચ નવરાવો ધોરાવો, બધા આપણા દેહાદિક કર્મો બીજા કરી શકીએ પણ આપણા હાથનો કોઈ શ્વાસ લઈ શકીએ? લોક બનાવીને કહેજો હાડા ઘડીક બેહો મારા હાથના શ્વાસ લેવો.
બનેવી હાડાનો હાડો બનાવે. અરે એક થાળીમાં ખાતા હોય તો એ શ્વાસ લઈએ કે એકબીજાના પતિ પત્ની, હા, બાપ દીકરો ગમે એટલો દીકરો વાલો હોય, દીકરા હાટનો બાપ શ્વાસ લે, એ દીકરા આવો તું મરીને આવતરે, હું તારા હાટનો કડીક શ્વાસ, તું મારા હાટનો તું લે, આપણે વારા પરથી મરીને જીવ. એક પણ જગતમાં શ્વાસ પોતાનો જોઈએ, હા પોતાનો જોઈએ. ભક્તિ પોતાના હાયે થાય. વ્યવહાર તહેવારમાં કાકોન ભત્રીજોન મામોન ભાણોન પૈયોન કુટુંબ બધું જોઈએ આખો હલાતો. પણ ભક્તિ કરવી હોય તો કોઈના બાપની હે ઈર્ષા કરે, કોનો હા લીધો તો સાચું બોલજો. પોતાના હાય જ ભક્તિ. અને બતાવ્યું ક્યાં કરમસિંહ બાપાએ, એના હામાં કે બીજાના હામાં? આપણા જ શ્વાસમાં. આપણા ગુરુએ ક્યાં બતાવ્યું ચેતન? આપણા શ્વાસમાં. બીજા એમ કીધું કે આ પેલો ભુવાજી શ્વાસ લે ને એટલે તને આમ બધું મજો આવશે. માતાજી એ બંધ થઈ જાય, ભુવાજીનો હા બે જાય એટલે આવે ત્યાંથી વાયરો. માતાજી ક્યાં આવીને ખમ્મા ખમ્મા કે સાચું કહેજો. આમાંથી શ્વાસ જાય તો હું મેળવીને હું ખોડિયાર ક્યાં બોલા? સાચું બોલજો. તમે માતાજીની મૂર્તિ બનાવો તો એમાં બોલે નહીં બોલે. તો શ્વાસમાં છે વાસીને ખોજી લેવો ખાસ. આ ગુરુએ દર્પણમાં બતાવી દીધું. પણ છતાંય આપણે ગુરુને મૂકી અને આપણે બીજા બધા ગોતા ખાઈ. ગુરુએ શ્વાસ તમારા મય અખબાર, ચલો આખા જગતમાં વ્યાપમાં પડ્યો હો, એ આપમાં નથી, પણ આપમાં છે ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે, કહે કાળુ રામ, કોઈ ઓળખો સદગુરુ ઓળખાવે અધાણે. આપણને કેક સદગુરુ જે અથાણી આપી, નિશાન આપી, અહીંયા ગોતો. તો તમને ચેતન ક્યાં બતાવ્યો? ગુરુ ક્યાં બતાવ્યો? એટલે હું કાયમ કહું, 3 ગુરુદ્વાર છું આપણા, 3 ગુરુદ્વાર છું. એક ગુરુદ્વાર માનો કે આપણે હિરસાગર બાપા નક્કી કરો, આપણો રાજકોટ ગુરુદ્વાર કહેવાય. જેનો ગુરુદ્વાર જે દ્વારમાંથી મળ્યા, જે ગામમાંથી મળ્યા, એનું ધામ. જે ગુરુએ ચરિત્ર કર્યું ને એ ગુરુની લીલા, એ ભગવાનની લીલા આપણા ગુરુની. સમજાય મારી વાત? તમે રામલીલા જોઈ, કૃષ્ણની લીલા સાંભળી, બધાની આખી ગોપીઓની લીલા, ગુરુની લીલા જોઈ? ગુરુ આપણો ભગવાન છે અને એની લીલામાં આપણે ભેગા ગવાય. એટલે કૃષ્ણ લીલામાં તમે ક્યાં હતા? આ રામની લીલા ગવાઈમાં તમે ક્યાં હતા? હિમાં હતા? વાંદરામાં હતા? અને આ ઉગારામની લીલામાં, હિસાગર બાપાની લીલામાં આખી ફોજ, ઉગમ ફોજ જોઈ લે ને મારા. હા, એમાં હું તમે આ છી ને મારા બાપ. એટલે યાદ રાખજો, પ્રગટના પ્રગટ ક્યાં છે? તો પહેલાં તો જે આપણને મળ્યા એ દેહ કરીને, 5 તત્વના દેહ સહિતનો આત્મા, જેના ઓહંગ અનાદિ ગુરુ કહેવાય. બધાના આ જ મળે. જ્યારે દેહમાં આવો ત્યારે આ ગુરુની જરૂર પડશે. ભૂલવણીની વાત તો આમાં આવ્યા પછી થઈ ને મારા બાપ. એટલે માના ઉદરમાં કાકો ભત્રીજો તમારી માને ઓળખતા હતા કે હું અહીં બેઠો બેઠો માં હું મજા કરું હું, તો થોડુંક આઘું રાખજો પેલું આ ભાગ ખોટો આવ્યો. ખોટું ખાતી નહીં, પાન કિંગુ ના ખાતી, મને ઉધર થાય. કોઈ દી બોલ્યો? માં જઠરાગ્નિમાં મને એવી બળતરા થાય. કોઈ દી મહીથી બોલ્યો? કોઈ દી મહીથી કીધું કે હું પટેલ છું, હું આંબેડકર સાહેબનો 33% વાળો હરિજન છું, એવું બોલ્યો? એટલે યાદ રાખજો, આ બધું બહાર આવીને બોલ્યા છો તમે. અને બીજું બોલ્યા છો, વળી માના ઉદારમાં 9 મહિના રહ્યા, અગ્નિમાંથી કોને બચાયો? પહેલાં જની વાત આખી દુનિયા જાણે કે હોળિકા ખોળામાં લઈને બેઠી અને પહેલાં જ ને કે ભગવાને બચાવ્યો, એની અગ્નિમાં ના બળવા દીધો. તમને 9 મહિના બચાવ્યો, ભલે એ નથી એક હોળીના દાડે જ બચાવ્યો. આ 9 મહિના અગ્નિ હતી કે નહીં? તારે ચિયો તમારી પાસે હતો ભાઈ એ કે બચાવવાળો હતો કોઈ? વળી તમારા કાન ચારે ફિટ કરી ગયો, આ નાક આ ડુપ્લિકેટ, અત્યારે આપણું નાક કપાટ ડુપ્લિકેટ આવો લ્યો પ્લાસ્ટિકનું આવો. સાચું બોલજો, સાચું આવો. પગ કપાઈ જાય પગ સાચો આવે. આને બધું સાચું નાખ્યું અને આપણા જગતમાં આપણે બધું ખોટું. ખોટામાં ખુવારી જ છે ને, સાચું બોલજો. આ મફત મળ્યું ને પેલું
વૈતરા કરીને ચૂકવવા પડે મારા બાપ. આ સૂરજ આપણને કુદરતે આપ્યો, એ સૂરજનું શું બિલ આવ્યું? આ ચંદ્ર શીતળતા આવે એનું શું બિલ? આ પૃથ્વી તમને હાલવા દે એનું શું? તમારે એક એક ડગલાનું હમણાં રાખ્યું. અત્યારે ખાલી રોડ બનાવો તો ટોલ ટેક્સ. સાચું બોલજો. એક ઝોંપડા અત્યારે રાખો અમદાવાદમાં કે આ દિનુભાઈને કે અમારે 3,000 પાછા. આ 9 મહિનાનું ભાડું શું? ત્યાં કોઈ બાપે રાખવા તે સ્વર્ગ નરકવાળા રાખવા કે તમે માજી તમે રવા દો ઘડીક ભાર થતો તમે જ લઈ દે સ્વર્ગમાં. એ દાડાનું ભાડું ગણો શું માના? વળી કંકુની કોથરીમાં તો કોક વળી કાણાવાળી કોથરી નેફામાં ભરાઈને નેરા તો કે માતાજી આ દશામાં નથી, દશા બગાડી છે તમારી. એની તો બગડન તમારી ભેગી બગડશે. એ તો બગાડી રહ્યા, તમારી બગડશે. આ પડતો નથી. પણ જ્યાં થાનોતરે જ્યારે જગતના કાજુ બદામ પિસ્તા રાજાના ઘેર જન્મો ગરીબના ઘેર જન્મો કશું ભોગ્ય નહોતું. તેથી માના થાનમાંથી દૂધ આવ્યું. આ માનો પડતો નથી. દેખાય એને નક્કી કરો તોય ભાઈ બનાવનારો તો આઘો રહ્યો પહેલા. હવે આ બધું આપણને પ્રગટ મળ્યું. મા મળી, બાપ મળી, કોઈ આપણનો છોકરો માન્યો, કોઈએ ભાઈ માન્યો. આ જેટલા માન્યા એ કાં તો મદરૂપ કાં તો નડ્યા. જોજો માનેલા જગતમાં બાપ માન્યો, કાકો માન્યો, ભત્રીજો માન્યો, આ માન્યા એ માનેલા કોઈ પાડે નથી પડ્યા ને કોઈને પાડ્યા. ઘણાએ માવતરનો જન્મ હાલનારા માવતરને જીવતા વૃદ્ધાશ્રમમાં મૂક્યા. ઘણા પ્રેમ લગ્ન કરીને 3જા વર્ષે કે મિસ્ટર કોર્ટમાં મળશું. એના વગર 1 મિનિટ રહી શકતા નહોતા. ફોનમાં વોટ્સએપમાં ચાલુ જ બધું. એવા રૂપાળા લાગતા હતા. બચ્ચન કરતાંય બધું રૂપાળા લ્યો તો બધા. હા હવે કે અમને ફાવશે નહીં મારા બાપ, છૂટાછેડા નહીં મળે. એટલે આ બધા સંબંધો મિથ્યા. ગુરુ અને શિષ્યનો નાતો અનાદિનો. ગુરુ શિષ્યના સ્થાન કાયમના નક્કી જ છે, યાદ રાખજો. આપણા ઉગારામ બાપા કહેતા કે ગુરુ શિષ્ય બે અનાદિ. આ ઉપલી એણી જે શ્વાસ છે એ ગુરુનું સ્થાન છે, અને એમાંથી જ જે નીચલી એણીમાં ઉશ્વાસ રૂપે આવ્યું એ સ્થાનમાં તમને બિહાર્યા. હવે જે ગુરુનું સ્થાન હતું એ સ્થાનમાં તમને બિહારી દીધા, અને તું હિંમત બે એક થઈ ગયા. જ્યાં તું શબ્દ મૂકો, તું ને હું એક છે. તું એટલે તું નહીં, તું ને હું બે એક થઈ ગયા. દ્વૈતમાંથી અદ્વૈત થઈ ગયું અને અનુભવ અહીંયા થાય મારા બાપ. બાકી તો બધી ગોખણ પટ્ટીની વાતો. હમણાં બાપાએ બધું આજ જે કીધું ને સાચો પગાર કર્યો. હૃદયથી માની લેજો. એના આંસુમાં રહ્યું ને એને કોઈ દર્દ નહોતું થયું, પણ દુઃખ હતું કે આપણે મળ્યા છીએ ને ભૂલા પડશું. આપણે સંઘમાં જ્યાં હોય ને કોઈ થાકી જાય, કોઈ જુગાર રમવા બે જાય, કોઈ બીડી પીવા બે જાય, તો પેલા હાથા જે જાત્રાળું હોય ને એમ થાય મારા હારા આયા ખરા પણ ખુવાડ થાય બધા સંઘમાં. અવરા ખૂટાય એમ. એટલે પાછળ મત્યાના સંગે ના રહેતા. કદાચ લંબાવવું પડે ને ધોળવું પડે તો આગળ જતો ને વાયા તો તમે. અને હું કાયમ એક દાખલો આલું કે ધર્મરાજાની વાંહે કૂતરું હતું. લ્યો ભાઈઓ ને બહેન બધાય વાહે જોઈને લમણો કર્યો, કોઈ નહીં. સ્વર્ગના દ્વારે પકડે ને તારે જમરાજા ત્યાં સ્વર્ગમાં બધું હામયું બાયું થયું. અને એમ કહેવાય ધર્મરાજા ભગવાન ખોટું બોલાય તો આખું ખોટું ના બોલીએ કે વિચારો. સ્વર્ગમાં કે સદેહ જ્યાં ધર્મરાજા, એમાં સદેહ જવાનો કોઈ નિયમ જ નહોતો. અને સૂક્ષ્મ શરીરે બધા જઈએ કે પણ આ તો દેહ સહિત જાય. તે ધર્મરાજા જ્યાં પછી પેલો દરવાજો વાંખો કરતા હતા અને કૂતરું વાયા આમ કરતું. પેલા દરવાજા વાગતા હતા. ધર્મરાજા પાછા પગે પાર પાડ્યા કે શું? કૂતરાને આગળ કર્યું, આને પહેલાં લ્યો. પણ આય ના આય માણા એ મેં હાચુકલા હમણાં આખા દાણાવાળા ના લવાય, આને લવાય પેલા માણા. હા તો કુસ્કી મેં ના ચાલે એમ, કારણ કે 84નો જીવ ને.
એટલે ધર્મરાજા કે જેવો નિયમ બદલવા હોય તાત્કાલિક સભા બોલાવો, ઠરાવ કરો. આને લેવું તું આવું ને કે હું પાછો જઉં, પછી આવીશ. એટલે ટૂંકમાં કૂતરું એટલે નહીં તરવાવાળા. જેસલ તરવાવાળો હતો હમણાં બાપાએ કીધું, એના કરતાં કૂતરું સારું. કંઈક ખાટ કોકને કોક દી આમ ભયને જગાડો સોરાય હોય તો. આ તો લૂંટી ખાતો હતો બધા એને. જ્યાં જ્યાં જે બાજુ પગરવ કરતો હતો ને ત્યાં લોક મરાતા હતા. બીક પેઈ જતી હતી કે આ બાજુ આ જેસલ આવવાનો કાળો ના જ કહેવાતો. હવે એ તરી ગયો, વિચારો, એ તરી ગયો. શીના આધારે? ધર્મની વાહે વાહે હાલે ને. સતી તોરલ હતી ને, ધર્મ હતો ધર્મ સુરતા. સદગુરુનો ધર્મ સુરતા. જેને હારે તાર જોડાણો તો ઈસ ગુરુ અને ગોવિંદ નોખા નથી. ગુરુ અને ગોવિંદ બે એક જ છે. ધર્મ છે ઈશ્વર છે અને દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. દયા તત્વ ગુરુ છે. દયાનો અર્થ થાય ઉગારો. કોઈ પણ રીતે દયા જ કરવી. પેલા વીસી ડંખ મારે તો પેલો સંત હતા ને તે પાછો લે, પાછા અમુક પીળા થાય એટલે અમુક વળી લે. તે ગામવાળું બધું જોવા ચડ્યું કે હારો આ ગાંડો બાવો, આ બાપુનો બુદ્ધિ વગરનો હારો પેલો વીસી ડંખ દેહ અને આને મારી નખાય હારાના. એને ભલે એને જીવાડવા જાય ને પીળા વીઠે ખોટો. એ બાપુ આંટો આખો પાછો થયો કે ના ભાઈ શું હતું, પણ પેલો કાકો ડંખ દે ને તમે એનો ઉગારવા જાઓ બચાવવા. કે ડંખ મારું એનો ધર્મ છે ને ઉગારો કરો એ મારો ધર્મ છે. અને મૂળદાસ જોઈ લે ઉગારા માટે જે પૂજાતા હતા, જેની માનતા થઈને છોકરા થાય, જેના જીવનમાં બધા પ્રમાણો મળતા હતા, એની કથામાં આવન ખાલી માનતા કરતી ના બધું ફેરી જતી દશા દિશા દોર બધું બદલાતું હતું. એના હાવ નજીકમાં આવેલા સદધર્મના વરેલા એને ભેગો કાંક વિચારો કર્યો કે નહીં? ત્યારે ગધાડા પર બેઠો. સીના માટે? ઉગારા માટે ને જીવના. જે લાખાએ કૂવામાં નાખ્યા ઉગમસિંહ બાપાના, આખા પાછળ સેલે છે આવ્યા સંગ લઈને. ના હો, મને થોડુંક તાપમય તનમાં હતો ને પીળા, અને ખરેખર પીળા ગુરુને થાય એટલે માનજો કોક આપણાની જ હોય. બાલ્યના આ મા બાપને પીળા કોની હોય કે આખા ગામની હોય? એના જ હોય. એના પ્રસૂતિની પીળા વેઠીને કાઢે અને એ પાછા પીળા આવતા ઠારતા ના હોય. એટલે મારા બાપ યાદ રાખજો, એ ગુરુએ ઉગારા માટે શું કીધું કે આ તો થોડોક મને તાપ આવ્યો ને એટલે હું ઠંડક માટે પડ્યો કૂવામાં. એમ તાપ એટલે આપણા તાપ બુઝાવવા માટે ગુરુ આ સંસારરૂપી કૂવામાં 5 તત્વોનો ખલકો લઈને આવ્યા મારા બાપ. પણ લાખા આખા નાખા રહ્યા તો 27 વર્ષે ગુરુ એનો પશ્ચાતાપ કરીને ઉગારો કર્યો ને. લાખો પાછો ફરી લાખેણો કર્યો. એને અલેખે ના જવા દીધો છો. એક વખત ગુરુની નજરમાં આવો ને પછી નહીં બાપા કહેતા કે હોનું બન્યા પછી સાચીમાં ના જાય. એક વખત લોઢું પારસનો સંગ કરે અને હોનું બને ને તો પછી એ પાછું લોઢું નથી થતું. લોહા પારસના સંગે કંચન ભયા અમીટ કીધું ને આપણે લાભો દાદાએ. પણ કે કાદવ કીચડ ભટકે ભલે ને, પણ કે રૂપ મીટના કિંચિત સાધુ સમરણી ઉકર સ્થિર. લોઢાના પારસનો સંગ થતાં એક વખત હોનું બની જાય પછી ફરી લોઢું થતું નથી. પછી કાદવ કીચડમાં રહે પણ બીજાને એને લાગે કે આ ભેગો છે, પણ પારખું હોય હોનારને એને હોનું જ દેખાય ને. એમ લાખો જો પાછો દેવકોટીમાં ગણાણો. આપણે વાત નહીં કરી ટૂંકમાં. એટલે જેટલા આમાં આવ્યા ગુરુની નજરમાં આવ્યા ને, એટલે ગુરુની નજરમાં જે આવી ગયા એ હવાયા થઈ ગયા. બસ હવાયા થઈ ગયા. એના હવાયા જ કર્યા. હિરસાગરના હવાયા કરમસિંહ બાપાએ, હિરસાગરના કરમસિંહ બાપાના હવાયા હિરસાગર બાપાએ કર્યા, હિરસાગર બાપાએ ઉગારામના હવાયા કર્યા. ગુરુ શિષ્યના હવાયો કરો. પણ એ આખાના આપણે ચોથા જ ભાગના આપણે એ ચોથિયું. આ તો ગુરુ મળ્યા પછી હવા થયા પડે, સમજાય ને? સવા એટલે વાસ. ગુરુ જ્યારે હૃદયમાં બિરાજો ત્યારે સવાયા થાય.
એટલે કણ હવાયા કરવા હોય તો ગુરુનો સંગ કરવો, એના નામનો સંગ કરવો, સત્સંગ કરવો. અને હું કાયમ કહું, સત્સંગ એટલે સંતોનો સંગ. સત તો સ એ તો અસંગ સ, જે વાસ્તવિક સત છે ને એ તો બે સજ નહીં, એ તો અદ્વૈત બ્રહ્મ છે. પણ જે નામ છે એ તો અસંગ છે, એનો કોઈનો સંગ કરવાનો નથી. સુરતાનો સંગ કરવા જતાં એમાં હમાઈ જાય. મન પ્રાણનો સંગ કરો તો મન ના રહે. એમ શિષ્ય ગુરુનો સંગ કરે ને પછી દરબારે નારે ને પટેલે નારે ને છોકરો નારે ને કાકોએ નારે ને ભત્રીજોએ નારે, બઈએ નારે ને ભઈએ નારે. ગુરુનો સંગ થયા પછી શું રે? એટલે યાદ રાખજો, ગુરુનો સંગ કરો એટલે સત્સંગ કહેવાય. સંતનો સંગ કરો સત્સંગ. પહેલો ગુરુદ્વાર આપણને રાજકોટ મળ્યો હોય તો વડિયા મળ્યો હોય કે જ્યાં મળ્યો હોય આપણો ગુરુદ્વાર, જ્યાંથી આપણા ગુરુ મળ્યા જે ધામમાંથી આપણું, એ આપણો હરિદ્વાર, એ આપણું 68 તીરથનો મૂળ ધામ, એ મૂળ દ્વાર કહેવાય. એટલે એ દ્વારમાંથી ગુરુ આપણને મળ્યા. બીજી રીતે બીજો ગુરુદ્વાર તો એ જે ગુરુ મળે ને જે દ્વારમાંથી 5 તત્વના કલકાવાળા કલકમાં, તો એ ગુરુ મળે એ આપણને એનો અસલ ગુરુદ્વાર. આપણે માનો કે બાપા હારે આપણો સંબંધ થઈ ગયો, આપણે બેનો હા મળી ગયો, તો આપણને બતાવો ને કે મારા ઘરે આવજો, મારું ઘરનું સરનામું આ, હું કાયમ માટે અહીં રહું. બાકી અમદાવાદમાં હું સત્સંગ પૂરતો આવ્યો હું, વ્યવહારિક પૂરતો આવ્યો હું, એવું કે ને પછી આપણને રાજકોટનું સરનામું આપી જાય ને કે આ મારું સરનામું છે બાપા. એમ ગુરુ જેને પોતાના માનહ, જેનો હા મળી જાય, જેને હારે સંબંધ બાંધે ગુરુ શિષ્યનો, એના હાચું ઘરનું સરનામું આપ્યું કે જો આ તારો શ્વાસ હાલે ને એ શ્વાસ મારો અખંડ ગુરુદ્વાર છે. એમાં જે શબ્દ હાલે એ મારું અખંડ સ્વરૂપ છે. શ્વાસ છે ને એ પરમધામ છે, એને અખંડ ધામ કહેવાય, અવિચળ ધામ કહેવાય, અર્ધર તખત કહેવાય. જેટલા સંતોએ શબ્દ વાપર્યા ને એ કારણ કે એમાં રહેવાવાળો ગુરુ અખંડ છે. તો એ અખંડ હોય ને એ દ્વારો કોઈ દી. અને એટલે પેલા લક્ષ્મી સાહેબે કદાચ કીધું હોય છે કે દ્વારા દેખ લે મેરે ભાઈ, જેમાં સદગુરુ સાહેબ એક છે. આ ગુરુ બધાનો એક અખંડ ગુરુ. જે ઉગારામના ગુરુ મળ્યા એ આપણને મળ્યા, હિરસાગર બાપાને મળે એ જ મળ્યા. અખંડ ગુરુ બધાને એક જ મળ્યા, અહીંયા બે ગુરુ નથી ટૂંકમાં. એટલે એને સતગુરુ કહેવાય. તો એ દ્વારા આપણો ગુરુદ્વાર. અને એ ગુરુદ્વારમાં આપણે રોજ જોઈ, પેલા ગુરુદ્વારમાં ભલે પૂનમુય ના ફરી શકતા જ ના ફરતા, આ દ્વારમાં રોજ જોઈ. પેલામાં ભાડું જોઈ, કરશન બાપાની વાટ જોઈ કે આવો તો એમની ગાડીમાં જવું. આમાં ભાવ પ્રેમ હોય તો ગુરુની કૃપાથી તમારો શ્વાસમાં જો તમે ધ્યાન લગાવો અને ગુરુએ જે આપ્યું નામ, ગુરુ મૂર્તિને તમે આગળ રાખી, કારણ કે જેના ઘરે જવું હોય ને એના આગળ લઈ જવું પડે. આપણે પટુ બાપાના ઘરમાં ચાવી આપી દે આપણને, આ ગુરુગમ આપી એ ચાવી, પણ એ જાતે આવીને આપણને એ ખોલીને બતાવો તો દ્વાર, તો ગમે ત્યાં વસ્તુ પડી તો આપણને ના જડે, એ ફટ દઈને આપી દે આપણને. હા, તો બાપા જીને ચાવી આલી ચાવીવાળાને લઈ જજો ને તમારા અવરી અવરી કરીને ચાવી એ બગાડશો. હા હા, લોક બગડે ને ચાવી બગડે, અવર હવર થઈ જાય ને મારા બાપ. એના કરતાં ગન બાપા હવે ચાવીએ તમારી, તારું તમારું, ઘરે તમારું, હું એ તમારું, બધું આપી દે ને મારા બાપ. હે, એનું હૃદયનો ખજાનો આપી દે ને. આ ઈસાગરના કરમસિંહ બાપાએ ખજાનો આપી દીધા ને રાખ્યું કંઈ? અત્યારે વાંકાને એનામાં જવું તોય નહીં. અને ઈસાગર બાપાએ જેવું લીધું એવું દીધું ઉગારામને, રાખ્યું કંઈ? વિચારો, ઉગારામે કંઈ રાખ્યું? જે ગુરુ મળે ને, જે અખંડ ગુરુ, કંઈ રાખતા નથી, તમને આપતા. આપે ને ગુરુ કહેવાય, લે ને ગુરુ ના કહેવાય. યાદ રાખજો, લેવાનો ભાવ રાખશો તો માનજો. અને ગુરુ આપે એટલે બીજાનું લેવાનું ના રહેવું જોઈએ, બીજાનું લેવાનું ના લેવું જોઈએ. આ આપણો વર મળી જાય પછી કાકોજી આવો, જેઠ આવો, દિયર આવો, દેરાણી આવે, જેઠાણી, વર બીજો આવે અને બીજો મળ્યો તો બીજો આવતો છે. બીજો બીજો એ અણવર, એટલે એ બીજો અણવર, એ આપણો નહીં. એ તો કોકનો હારે થયો, વાંય થયો, આપણો નહીં.
હવે આ બીજો ગુરુદ્વાર. હવે એક ત્રીજો આપણે છેલ્લો આ વાત કરલું, પછી બાપા અલગ બાપા કરશે. એટલે ત્રીજો ગુરુદ્વાર અનુભવી પુરુષોનો, જ્યાં જ્યાં બેઠક હોય, અમદાવાદ હોય તો અહીંયા ગુરુદ્વાર. માનો કે આપણે જયંતિ બાપા હોય, જે અનુભવી પુરુષો જ્યાં જાય અને જ્યાં બેન એના ગુરુરૂપ માનવું. હરિ, ગુરુ અને સંત. આપણો જે આત્મા છે, નામ છે આપણો હરિ. એટલે મેં એક વાણીમાં હરિ સાગર દેવ લખી જો. હરિ સાગર દેવ આપણો જે આત્મા છે હરિ છે. વળી આપણા ગુરુ, જેને હરિ ઓળખાયો, નામ ઓળખાયું, એ આપણા ગુરુ. અને ઓળખાવનારો રહે ને એ પોતે જ છપાશો. આ તમને સરનામું આલે બાપા, તે બીજાનું આલે કે એ પોતાનું? આ નામ આલ્યું એમનું આલ્યું, આપણું નહીં. અને આપણા નામે તો મરવા હાથ રથ ભેગા થઈ. આપણે તરવું હોય તો ગુરુના નામે તરાય. ગુરુ નામે હું તરી મારી હોળીને હલેસા ના નડ્યા. કેમ કે સહેજે ઉતર્યા ભવસાગર હાર, સાવધ સદગુરુ હાકન હાર. જેના હાચા ગુરુ મળે ને એના હલેસા મારવાના મટી જાય. બે જવાનું આંખું બંધ કરીને વિશ્વાસ છે. શ્વાસમાં બેહાનું ને વિશ્વાસ છે બેહાનું. વળગી રહેવાનું. વિશ્વાસ છે ડગલા ફરો ને, વિશ્વાસ ગુરુને આગળ રાખીને કામ કરો, તમારા કામે સુધરશે. અને શ્વાસમાં ધ્યાન લગાડશો તો ગુરુ ભેળા રહેશે કાયમ. હું ઘણાને કહું કે તમે બીજા મંત્ર રીમ ક્લીમ સમડી સામુંડાન ગમે એટલા કદાચ મંત્રો બોલો, તમે ફટ સ્વાહાન જે કરતા એ કરો, પણ એના કરતાં તમે જે ગુરુ મહારાજ કદાચ કંઈ ના આવડે ને તો ગુરુની છબીને યાદ કરીને ઘરેથી નીકળો ને મારા બાપા આચી વેગીને, તોય તમને આવરણ ના આવે, તોય ના આવડે. કાં તો નામનું સ્મરણ કરો તો તમને કોઈ વાંધો નહીં આવવામાં. તમારે બે માત્રામાં પૂરું થઈ જાય. એક માત્રાથી રિદ્ધિ સિદ્ધિ મળી જાય ગણપતિની. રિદ્ધિ સિદ્ધિ એટલે ગુરુનો રાજીપો. ગુરુના ગણપતિ રૂપ માનો ને, ગુરુ એ જ ગણપતિ, તેણે ગુણનો સ્વામી. તો રીજાય, રિદ્ધિ એટલે રીજાય. ગુરુ રીજાય ને તો સિદ્ધિ મળે. અને હનુમાન એટલે માન ન હણો તો હનુમાન. હનુમાનની સાધના એટલે રક્ષક સાધના, રક્ષક માત્રા. તમારું રક્ષણ કરે. આ કોંડારાવાળા ક્યાંય તમને અટકાઈ ના આગળ. મારા બાપ નરસિંહને કોંડાનું નડ્યું. એ વખતે કોંડારા ઘણા હતા. પહેલાં જ વખતે કોંડારા ઘરેથી જ ચાલુ થયા હતા. કોંડારા એક કોંડારામાં એનો પગ આવવા ના દીધો અને બધે રક્ષણ કર્યો. તો હનુમાન રૂપે ગુરુ આપણું રક્ષણ કરે. ગુણપતિ રૂપે રીઝાય ગુરુ. અને આપણને રીધી સીધી એટલે જ્યાં જેટલું જોઈએ એટલું આપો ગુરુ મહારાજ. બાપ નક્કી કરે ને તો બાપનું એ આપનું ને આપનું એ બાપનું. મારા બાપ એવી રીત નક્કી કરવાનું. એટલે ત્રીજા ગુરુ અનુભવી પુરુષનો સત્સંગ. એ સંત એ આપણા ગુરુ. હરિ, ગુરુ અને સંત ત્રણમાં કોઈ દે અંતર ના જોવો. બસ એને ગુરુ રૂપે જોવા. કદાચ હરિ મળે ને સપનામાં તોય ગુરુ રૂપે નક્કી કરજો. મને ઘણા કે હું આંખી વેકું મને રામાપીર દેખાય તો કહું તને બ્રહ્મ છે. બ્રહ્મ નથી મળ્યો. તારા ગુરુ દેખાય તો બ્રહ્મ છે, કારણ કે ગુરુ એ જ બ્રહ્મ છે. તમે ઓહણથી જો ખડી થાય તો માનજો કે તમે છેક પોકી જવાના. એની ગેરંટી લખી આલું તમને. ઓહણ શબ્દનો ઉચ્ચાર થાય મનમાં જ્યાં, ત્યાં ગુરુની મૂર્તિ ખડી થઈ જવી જોઈએ. અને જ્યાં વરતા વરો પોતાના નામમાં, ત્યાં તમે ખલાસ થઈ જવા જોઈએ. બે દિશા મટી જવી જોઈએ. ત્યાં સિવાય ગુરુ રૂપ સિવાય કંઈ ના. બહાર નીકળો ને દરિયામાં નદી પી જાય, પછી બહાર નીકળ્યા પછી નદી રહે? એમાંથી બહાર નેરી કઈ? પછી નેરી જ ના કહો. નેરો તો એના જેવા લહેર થઈને નેરો, અને લહેર થઈને નેર પાછા હમાવચ્યા દરિયામાં. એમાં આનંદ કરો ને એમાં મોજ કરો. મારા બોલો સદગુરુદેવની જય. મારા